નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ લો કમિશન એટલે કે ગુજરાત કાયદા પંચ દ્વારા ગુજરાત સરકારને સમગ્ર સરકારી વહીવટીતંત્રને પાયમાલ કરનારી ફિક્સ પે પ્રથા એટલે કે ફિક્સ પગાર પ્રથા અને કોન્ટ્રાક્ટ દ્વારા થતી ભરતી કાર્યવાહી તાકીદે બંધ કરવા દ્વારાનો જે છે તે કાયદા પંચ દ્વારા ગુજરાત સરકારને આદેશ આપવામાં આવ્યો હતો. તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો કે દેશના ભવિષ્યના ઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપનાર ગુજરાત સરકારના આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ નજીવા માનદ વેતનથી કાર્ય કરી રહ્યા છે. તો શું સરકાર દ્વારા કાયદા પંચ દ્વારા આ માનદ વેતન મેળવતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો કરવા માટે સરકારને હિમાયત કરવામાં આવશે કે નહીં, કે પછી સરકાર દ્વારા મિત્રો આમ જ આ પ્રોજેક્ટને વર્ષોથી જેમ ચાલી રહ્યો છે તેમ આગળ ધપાવવામાં આવશે માનદ વેતનથી? સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ટૂંક સમયમાં મિત્રો જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ચુકાદાને લઈને પણ સરકાર દ્વારા કોઈપણ જાતનો મિત્રો નિર્ણય લેવામાં નથી આવતો. તો શું સરકાર દ્વારા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર વધારવામાં આવશે અને વિવિધ માંગણીઓ કરવામાં આવશે કે નહીં? તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. શું છે સમગ્ર બાબત? તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગતરોજ ગુજરાત સ્ટેટ લો કમિશન એટલે કે ગુજરાત કાયદા પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી MB શાહના અધ્યક્ષપદે જે બનેલી છે સ્ટેટ લો કમિશન, તેણે સમગ્ર સરકારી વહીવટીતંત્રને પાયમાલ કરનારી ફિક્સ પે પ્રથા અને કોન્ટ્રાક્ટ દ્વારા કરાતી ભરતી કાર્યવાહી તાકીદે બંધ કરવા સરકારને આદેશ આપવામાં આવ્યો છે. મિત્રો, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી MB શાહના અધ્યક્ષપદે ગુજરાત સ્ટેટ લો કમિશન એટલે કે ગુજરાત કાયદા પંચ હાલમાં કાર્યરત છે. ગુજરાતના સરકારી તંત્રમાં જુદા જુદા વિભાગમાં તેમજ બોર્ડ અને કોર્પોરેશનમાં જુદી જુદી કક્ષાઓમાં નિયમિત કર્મચારીઓની ભરતી કરવાને બદલે સરકાર 5 વર્ષ ફિક્સ પે યા કોન્ટ્રાક્ટ આધારિત ભરતી વર્ગ 1થી લઈ અને વર્ગ 3ની અથવા વર્ગ 2ના અધિકારીઓની સીધી નિમણૂક કરવામાં આવે છે. સરકારની ભરતી અંગેની આ નીતિથી યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ થાય છે તથા સરકારી વહીવટીતંત્ર જવાબદેહી રહેવાને બદલે રામ ભરોસે ચાલે છે, જે સરવાળે ભયંકર નુકસાન કરી રહ્યું છે. રાજ્ય કાયદા પંચે તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં જ સરકારને પોતાનો વિગતવાર અહેવાલ સુપ્રત કર્યો છે, જેમાં સ્પષ્ટપણે ફિક્સ પે પ્રથા અને કરાર આધારિત નિમણૂક તથા આઉટસોર્સથી જે ભરતી તાકીદે બંધ કરવા અને હાલમાં જે કોઈ પણ આ પ્રકારની પદ્ધતિ હેઠળ ફરજો બજાવે છે તેઓને તાકીદે કાયમી કરવા જરૂરી યોજના બનાવવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ અથવા આઉટસોર્સથી કર્મચારીઓની નિમણૂક પ્રથાએ ભારે અસંતોષ, અરાજકતા અને અંધાધૂંધી સર્જી છે. ગુજરાતની જુદી જુદી કોર્ટ અને ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અપાતા ચુકાદાઓમાં સરકારને ફટકાર લગાવવામાં આવે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે મહત્વની જગ્યાઓ પર નિવૃત્તિ પછી કરાર આધારિત ભરતી નિમણૂકો થઈ રહી છે, જેમાં રિટાયર્ડ થયેલા અધિકારીઓ 62 કે 65 વર્ષની ઉંમરે પણ કબજો જમાવીને બેઠા છે. ગુજરાત સરકારના હસ્તગત કુલ 65 જેટલા બોર્ડ અને નિગમોમાં સમાન કામ સમાન વેતનના કુદરતી સિદ્ધાંતોનો ભંગ કરી ફિક્સ પે કર્મચારીઓને પગાર અને ભથ્થામાં નિયમિત કર્મચારીઓની જેટલી જ અને જેવી જ ફરજો બજાવતા હોવા છતાં ભથ્થાઓ અને પૂરો પગાર ચૂકવવાને બદલે માસિક ફિક્સ પે ચૂકવણી કરી ભયંકર શોષણ કરાઈ રહ્યું છે. ખાનગી પાર્ટીને મેન પાવર પૂરો પાડવાના કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ પૈકી કેટલાક લાયકાત વિનાના અને લેભાગુ તત્વો જેવા હોય છે, જેમની વહીવટીતંત્રને ભારે અરાજકતાનો ભોગ બનવું પડ્યું છે. હાલમાં એક અંદાજ મુજબ રાજ્યમાં કુલ 1,45,567 કરતાં પણ વધુ કર્મચારીઓની આ પ્રકારે ફિક્સ પે પ્રથા અને કરાર આધારિત યા આઉટસોર્સ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે અને તેનો વાર્ષિક ખર્ચ કુલ 1,027 કરોડ રૂપિયા થાય છે, જેનો સીધો ફાયદો મેન પાવર સપ્લાય કરતી જે ખાનગી કંપનીઓ છે તેમને જ થાય છે અને સરકારી તિજોરીનો મોટો ફટકો પડે છે. તાજેતરમાં કાયદા પંચે સ્કિલ વર્કરના લઘુત્તમ વેતન દરમાં દૈનિક વધારો કરી અને 462 થી 474 કરવામાં આવે છે. સેમી સ્કિલ્ડ માટે 452 થી 461 રૂપિયા અને સ્કિલ માટે 441 થી વધારીને 451 રૂપિયા વધારો કરવામાં આવે છે. આ વધારો દર 8 વર્ષે સૂચવવામાં આવતો હોય છે. તો શું મિત્રો, કાયદા પંચ દ્વારા જે ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓની જે ભરતી છે તેને લઈ અને સરકારને મિત્રો તાત્કાલિક નવી ભરતી કરવા અને આવી ભરતી બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે. તો શું ગુજરાત સરકારના આઈસીડીએસ પ્રોજેક્ટમાં અને ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ગુજરાત સરકારના 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ કાર્યકર અને તેડાગર બહેનોના પગારને લઈ અને કાયદા પંચ સરકારને ટકોર કરશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ગતરોજ એક મિત્રો અખબારી યાદીમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં 2,500 રૂપિયા એટલે કે 2,500 અને તેડાગર બહેનોના પગારમાં 1,500 રૂપિયા એટલે કે 1,500 રૂપિયાનો પગાર વધારો કરવામાં આવશે. અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જુલાઈ મહિનામાં જે પગાર આવશે તે પગારમાં મિત્રો આંગણવાડી કાર્યકરોનો પગાર 12,500 રૂપિયા પ્રતિ માસિક અને તેડાગર બહેનોનો પગાર મિત્રો વધારી અને 7,000 રૂપિયા પ્રતિ માસ કરવાનો હાલ વિચારણા હેઠળ છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પણ મિત્રો છેલ્લા 2018 એટલે કે લગભગ 6 વર્ષથી જે માનદ વેતન આપતા
કર્મચારીઓ છે, આંગણવાડી કર્મચારી, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, સાથે જ મિત્રો મિની આંગણવાડી કાર્યકર બહેનોના જે વેતન છે તેમાં છેલ્લા 8-6 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા પણ તેનું કોન્ટ્રીબ્યુશન એટલે કે તેનો ભાગ વધારવામાં નથી આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા 60% ધોરણે આ બહેનોને પગાર આપવામાં આવે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મિત્રો આ વધારો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે બજેટ આવશે જુલાઈ મહિનામાં પૂર્ણ કક્ષાનું જે નવી સરકાર રચાયા બાદ 2024-25નું જે પૂર્ણ કક્ષાનું બજેટ આવશે તેમાં ચોક્કસથી સરકાર દ્વારા મિત્રો આ કર્મનિષ્ઠ બહેનો કે જેઓ રાજ્યના અને વિવિધ દેશના અલગ અલગ ભાગોમાં જે દેશના પાયારૂપ ઘડતર કરનાર બાળકો છે, જેઓ 0થી લઈ અને 6 વર્ષનું જેઓ પ્રી પ્રાઇમરી સ્કૂલના પહેલાંનો અભ્યાસ મિત્રો કરે છે, તેઓની તૈયારી કરે છે અને બાળકોના પોષણ માટે જે જવાબદારી રાખે છે, સાથે જ મિત્રો ગર્ભવતી બહેનો અને ધાત્રી માત્રાઓની પણ જેઓ સાર સંભાળ રાખે છે તેવા આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારને લઈ અને સરકાર ચોક્કસથી આગામી સમયમાં કોઈ નિર્ણય લે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.